यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मनां सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। कृष्ण जन्माष्टमी परम सत्ता पृथ्वी पर अवतरित थी। એનું આપણે કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવી રહ્યા છીએ। હજારો વર્ષ પહેલાં પરમ સત્તા પરમ ચેતના જે 7મી ડેન્સિટીની અંદર વાસ કરી રહી છે તે પરમ સત્તા પૃથ્વી ઉપર એટલે કે 3જી ડેન્સિટીમાં પ્રગટ થઈ। તમામ કલાઓ ડેન્સિટી 1, 2, 3, 4, 5, 6 તમામની સંભાવના સાથે પૂર્ણતા સાથે એ પરમાત્મા સ્વરૂપે પ્રગટ થયા। ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે હે અર્જુન, સૃષ્ટિની યાદીમાં મેં આ જ્ઞાન પહેલું સૂર્યને કહ્યું, સૂર્યએ મનુને કહ્યું, મનુએ ઈક્ષ્વાકુને કહ્યું અને ઈક્ષ્વાકુ જે જન પ્રજાની અંદર પ્રવાહિત કર્યું અને કાળક્રમે એ ઘસાઈ જવાથી હું આજે તને ફરી કહેવા આવ્યો છું। જ્ઞાન 7મી ડેન્સિટીમાંથી પરમાત્માએ સ્વયં 6ઠી ડેન્સિટી એટલે કે સૂર્યને કહ્યું। સૂર્ય એટલે કે સૂર્યએ મનુને કહ્યું, મનુ મીન્સ ચંદ્ર જે પ્રથમ ડેન્સિટી છે। પ્રથમ ડેન્સિટી એ ઈક્ષ્વાકુને કહ્યું। ઈક્ષ્વાકુ એક ફોર્મેટ છે, એ બીજી ડેન્સિટી છે અને બીજી ડેન્સિટીમાંથી એ 3જી ડેન્સિટી એટલે કે પૃથ્વીના મનુષ્યોમાં આવ્યો અને ધીમે ધીમે એ ઉદય પામ્યો અને ઘસાઈ ગયો। એવું જ કાંક મારા જીવનમાં બનેલું છે। 29 ઓગસ્ટ 2014ની અંદર ઉપરી ડેન્સિટીમાંથી જ્ઞાન મારી અંદર પ્રગટ થયું। કુદરતનો કોઈ સંકેત હશે, પરમ સત્તાનો કોઈ સંકેત હશે એટલે જ્ઞાન મારી અંદર પ્રગટ થયું। હજી સુધી મેં કોઈને કીધું નથી, પણ પ્રથમ વખત આ વર્ષની 29, 30, 31 ઓગસ્ટ 2024ના દિવસે એ રજૂ કરવામાં આવશે। તો ઘણા બધા લોકો આનો લાભ લેશો અને પરમ સત્તાને આપણે આવકારીએ અને આપણી અંદર એ પ્રગટ થાય અને આ બ્રહ્માંડની રચના કેવી થઈ, કેમ થઈ અને આપણે શું છીએ અને આપણે શું નથી તેના વિશેની જાણકારી મેળવીએ અને આપણા આ શરીરને, મન, આત્મા, પરિસરને આપણે બ્રહ્માંડ સાથે જોડી અને પરમ સત્તાની અનુભૂતિ કરીએ। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય જન્માષ્ટમી, જય શ્રી કૃષ્ણ।